હા બેટા, આપણે જેમ્સના કાર્યવાદની વાત કરી ગયા, એમાં થોડુંક હજી બાકી હતું, એ આપણે જોઈ લઈએ. જેમ્સને શિક્ષણ, આવેગો અને પ્રેરણાની સમસ્યામાં વિશેષ રસ હતો. તેમના મત પ્રમાણે ટેવ એ સાચરેથી પડે છે. સાનિધ્ય શાસ્ત્રનો પાયાનો નિયમ છે અને એકની એક પ્રક્રિયા વારંવાર થવાથી મજ્જાતંતુકીય અવરોધ ઘટે છે, મજ્જા પ્રવાહનો માર્ગ સરળ બને છે અને ટેવ પડે છે, એવું જેમ્સ કહે છે. વિલિયમ જેમ્સના સ્મૃતિ વિશેના સિદ્ધાંતમાં સ્મૃતિ એ એક શક્તિ છે તેવી બાબતનો વિરોધ કરે છે. સ્મૃતિ એ માનવીના મગજના બંધારણ ઉપર આધાર રાખે છે અને મગજનું બંધારણ જન્મજાત છે, તેમાં કદાપી ફેરફાર થઈ શકે નહીં. શીખવાની પદ્ધતિ જો સુધારવામાં આવે તો સ્મૃતિમાં રહેલું ધારણ સુધરે છે. આપણે ખબર છે કે સ્મૃતિની અંદર 3 તબક્કાઓ મહત્વના છે. એક છે સંકેતાંકન, બીજું છે ધારણ અને ત્રીજું છે પુનરાવહન. સંકેતાંકન એટલે શું છે કે કોઈ પણ વિષય યાદ રાખવો છે અથવા તો કોઈ પણ વિષય વિશેની સ્મૃતિ મેળવવી છે તો એક વખત એનો અનુભવ કરવો જોઈએ, એક વખત નજર સમક્ષ પસાર થઈ જવું જોઈએ, એક વખત વાંચી લેવો જોઈએ પ્રશ્ન. પછી બીજી વાર જે વાત આવે છે ધારણની છે, એટલે જે પ્રશ્ન વાંચ્યો છે એને ફરીથી યાદ રાખવાનો છે, એનું રટણ કરવાનું છે, એને પ્રયત્ન દ્વારા વારંવાર પ્રયત્ન કરવાના છે. એને કારણે મગજમાં સ્થાપિત થાય છે, ધારિત થાય છે અને જ્યારે સમય આવે ત્યારે જો એ આવડી જાય તેનો અર્થ કે આપણે પુનરાવર્તન સારું કરી શક્યા છે તો આપણી સ્મૃતિ સારી છે. એટલે શીખવાની પદ્ધતિ જો સુધારવામાં આવે તો ધારણ સુધરે છે, એમ જેમ્સ કહે છે. જેમ્સે ઉત્ક્રાંતિના જૈવિક સિદ્ધાંતો દ્વારા માનવીના વર્તનની સમજૂતી શોધવાના પણ પ્રયાસ કર્યા છે. જેમ્સનો આવેગ સિદ્ધાંત તેના ઉત્ક્રાંતિમૂલક જૈવિક અભિગમ પ્રમાણેનો છે. ઈસવીસન 1884-85 પ્રસિદ્ધ થયેલા જેમ્સ લેંગના સિદ્ધાંત તરીકે તે જાણીતો બન્યો છે. તે આવેગ સિદ્ધાંત જણાવે છે કે આવેગ એ શારીરિક સ્નાયુવિક આવેગ સંવેદનો પરિવર્તનનું પરિણામ છે. શારીરિક સંવેદનો પરિવર્તનો પ્રથમ ઉત્પન્ન થાય છે અને પછી આવેગ અનુભવાય છે. જો કે જેમ્સનો આ આવેગ સિદ્ધાંત એ વિવાદાસ્પદ બન્યો હતો. આમ જોઈએ તો જેમ્સના પ્રદાનમાં જે બાબત કાયમી છે તે તેની મનોવિજ્ઞાન વિશેની સામાન્ય અભિવૃત્તિ છે. તેમણે કોઈ જ નવો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો આપ્યો છે તેમ કહેવું કઠિન છે. તેમણે જેટલી સમસ્યા ઉકેલી તેના કરતાં વધારે સંખ્યામાં સમસ્યા ઊભી કરી છે એવું મનાય છે. મનોવ્યાપારો શા માટે એવા પ્રશ્નનો જવાબ જેમ્સ આપી શક્યા નહીં, પણ તેમણે એના વિશે માર્ગદર્શન આપ્યું છે. તો અહીંયા આપણે કાર્યવાદની વાત પૂરી કરીએ છીએ. બેટા, બધા થિયરીના પ્રશ્નો છે, શોર્ટ નોટમાં પૂછાય છે દરેક વાદ વિશે. તો જ્યાં પ્રયોગો છે તેમાં તમે સારું એવું લખી શકશો, પોતાની રીતે લખી શકશો, પણ જ્યારે થિયરી આવે છે, પ્રિન્સિપલ્સ આવે, સિદ્ધાંતો આવે છે, ત્યારે થોડું તમારે તૈયારી કરવી પડશે. હવે તે પછીનો જે વાદ છે અથવા તો વિચારધારા છે એ રચનાવાદ કે સંરચનાવાદ, સ્ટ્રક્ચર ઉપરથી સ્ટ્રક્ચરાલિઝમ જેને કહેવાય છે. રચનાવાદમાં મુખ્ય ફાળો ટીટ્સેનરનો છે, પણ એની શરૂઆત વિલેમ વુન્ડથી થયેલી છે, એટલે વિલેમ વુન્ડની થોડીક વાત કરશું અને પછી ટીટ્સેનરનો ફાળો આપણે જોઈશું. પ્રાસ્તાવિક જોઈએ રચનાવાદનું. તો ઈસવીસન 1892 વર્ષ અમેરિકન મનોવિજ્ઞાનના ઇતિહાસમાં મહત્વનો સીમાસ્તંભ ગણાય છે. આ વર્ષમાં અમેરિકન મનોવિજ્ઞાનના 2 મોટા સંપ્રદાયોનો પ્રારંભ થયો. તેમાં સંરચનાવાદનો સમાવેશ થાય છે. સંરચનાવાદનો ઉદ્ભવ જર્મનીના વિલ્હેમ વુન્ડ દ્વારા થયો હતો અને તેનો ફેલાવો ટીટ્સેનર દ્વારા અમેરિકામાં થયો. જોકે ટીટ્સેનર એ વુન્ડના શિષ્ય હતા. તેને સંરચનાવાદ અને કાર્યવાદ શબ્દ પ્રયોગ કરીને રચનાવાદને ચોક્કસ આકાર આપ્યો. સંરચનાવાદમાં મુખ્યત્વે 3 બાબતોના સંદર્ભમાં સૌથી વધારે સાર્થક બન્યો છે.
પ્રથમ તો વિલ્હેમ વુન્ટે મનોવિજ્ઞાનને વિજ્ઞાનના દરજ્જામાં ખેંચી લાવ્યો અને વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કર્યો. આપણે જાણીએ છીએ કે વિલ્હેમ વુન્ટે પ્રયોગ પદ્ધતિની સ્થાપના કરી. વૈજ્ઞાનિક અભિગમને કારણે આજે પ્રયોગોને કારણે આજે મનોવિજ્ઞાન અવિરત વિકાસ તરફ જતું રહ્યું છે. શૈક્ષણિક જગતમાં મનોવિજ્ઞાનને એક વિષય તરીકે સ્થાન આપ્યું એ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે. બીજું જોઈએ તો સંરચનાવાદે મનોવિજ્ઞાનની આદર્શ ગણાતી આંતરનિરીક્ષણ પદ્ધતિનો યથાર્થ રીતે ઉપયોગ શરૂ કર્યો. તેમણે ચકાસીને બતાવ્યું કે આંતરનિરીક્ષણથી મનોવિજ્ઞાનમાં અભ્યાસ થઈ શકે છે. અને ત્રીજું, કાર્યવાદ, વર્તનવાદ અને સમષ્ટિવાદમાં માનનારા માટે વિરોધ કરવા માટે પાયાની ભૂમિકા સંરચનાવાદે બાંધી. સંરચનાવાદે ઇન્દ્રિય સંવેદનના અને પ્રત્યક્ષીકરણનો અભ્યાસ પણ શરૂ કર્યો. માનસિક અનુભવોનો અભ્યાસ કરવો હોય તો આંતરિક અનુભવોનું જ નિરીક્ષણ કરવું જોઈએ. વળી માનવી પોતાના અનુભવ વિશે સભાન છે. તે સભાનતા તેની ચેતનાને કારણે હોય છે. તેથી ચેતનાની રચના વિશે, ચેતનામાં સમાવેશ ઘટકો વિશે જાણવું એ મનોવિજ્ઞાનનો હેતુ છે. ચેતનાની રચનાનો અંતરનિરીક્ષણથી અભ્યાસ કરતો હોવાથી આ વાદને સંરચનાવાદ એવું નામ આપવામાં આવ્યું. સંરચનાવાદીના મત પ્રમાણે મનોવિજ્ઞાન એ જાગૃત અનુભૂતિનું વિજ્ઞાન ગણાય છે. આપણા આંતરિક અનુભવોની પાછળ આપણી ચેતના રહેલી છે, જાગૃતિ રહેલી, જાગૃત અવસ્થા રહેલી છે. તેથી મનોવિજ્ઞાનને ચેતનાના સ્વરૂપને જાણવાનું છે. ચેતના નાના ઘટકોની બનેલી છે અને તેના ઘટકો સાહચર્યની પ્રક્રિયા દ્વારા સંયોજાય છે. આંતરિક અનુભવોને પણ બાહ્ય જગતના અનુભવોની જેમ જ પ્રાયોગિક રીતે જાણી શકાય છે અને પરિણાત્મક રીતે માપી શકાય છે. પ્રત્યક્ષીકરણ, ઇન્દ્રિય સંવેદન, પ્રતિચાર સમય, શાબ્દિક પ્રતિક્રિયા, જ્ઞાનનો ગાળો, ધ્યાન વિચલન, લાગણી અને આવેગ વગેરે વિષયોને મનોવિજ્ઞાનને અભ્યાસ કરવો જોઈએ એવું તેમણે કહ્યું. તેના મત પ્રમાણે જ્યાં સુધી ચેતનાનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી ચેતના સાથી કાર્ય કરે છે કે કઈ રીતે કાર્ય કરે છે એ જાણવું શક્ય નથી. સંરચનાવાદમાં વિલ્હેમ વુન્ટની વાત કરીએ તો 1832 થી 1920 ગાળો વિલ્હેમ વુન્ટનો ગણાય છે. વિલ્હેમ વુન્ટને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ જર્મન મનોવૈજ્ઞાનિક વિલ્હેમ વુન્ટને ફાળે જાય છે. ઈસવીસન 1879 જર્મનીમાં આપેલા લિપ્ઝિગ શહેરમાં મનોવિજ્ઞાનની વિશ્વમાં પ્રથમ પ્રયોગશાળા તેમણે સ્થાપી. વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા આ મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનના ઉત્તમ વૈજ્ઞાનિક સંશોધકો, શિક્ષકો અને પ્રખર અનુયાયીઓ તૈયાર કર્યા. તેમના મત પ્રમાણે પ્રયોગ પદ્ધતિની મહત્વ ઉપયોગિતા એ વાતમાં સમાયેલી છે કે તે નિરીક્ષણને સંભવિત બનાવે છે અને દરેક ક્ષેત્રમાં પ્રયોગ પદ્ધતિ તે ક્ષેત્રના અભ્યાસ કરવાની સમસ્યાને અનુરૂપ સ્વરૂપ ધારણ કરી લે છે. આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ જર્મનીમાં થયો અને તેનો યશ 3 જર્મન મનોવૈજ્ઞાનિક વેબર, ફેકનર અને વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. અને તેમાંથી પ્રાયોગિક મનોવિજ્ઞાન સાથે વિલ્હેમ વુન્ટનું નામ હંમેશા સ્મરણીય રહેશે, કારણ કે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવાનું શ્રેય તેમને ફાળે ગયું છે. આમ મનોવિજ્ઞાનના ક્ષેત્રે પ્રદાન કરેલા વુન્ટના કાર્યને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. એક તો વુન્ટનું વ્યવસ્થિત મનોવૈજ્ઞાનિક રૂપે કાર્ય અને બીજું પ્રયોગકર્તાના રૂપમાં કાર્ય કે તેના મતે મનોવિજ્ઞાનના અભ્યાસ અનુભવવાદી દ્રષ્ટિકોણથી થવો જોઈએ એવું તેમણે કહ્યું.
ત્યાર પછી આપણે બીજા જે રચનાવાદી છે કે સંરચનાવાદી છે એ ટિપ્સેનર ગણાય છે. અને ટિપ્સેનર છે એ લિપ્ઝિગ શહેરમાં વૂંડના હાથ નીચે તાલીમ પામેલા વિદ્યાર્થીઓમાં ગણાય છે. ટિપ્સેનરે 1898 તેના મનોવિજ્ઞાનને રચનાવાદી એવું નામ આપ્યું અને તેમાં જીવ વિજ્ઞાનમાં રચનાના અભ્યાસ સાથે રહેલી સમાનતા બતાવી. તેમણે રચના એટલે સ્ટ્રક્ચર અને કાર્ય એટલે ફંક્શન વચ્ચે તફાવત પાડ્યો અને રચનાવાદી દ્રષ્ટિબિંદુએ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા ઉપર ભાર મૂક્યો. ટિપ્સેનરે મનોવ્યાપારની રચનાનો અભ્યાસ કરવા એકમાત્ર આંતરનિરીક્ષણ પદ્ધતિ અપનાવી અને તેથી જ આંતરનિરીક્ષણ પદ્ધતિની કસોટી થઈ અને તે આંતરનિરીક્ષણવાદી મનોવિજ્ઞાન પણ કહેવાયું. ટિપ્સેનર એ શોધવાનો પ્રયાસ કરે છે કે ત્યાં શું છે અને કેટલા પ્રમાણમાં અને તે તેને માટે છે કે નહીં. ટિપ્સેનર ના આ કથનથી મન અને ચેતના વિશેના ખ્યાલો સ્પષ્ટ થતા નથી. ધ્વનિ એવો નીકળે છે કે ચેતનાનું બંધારણ કેટલાક મૂળભૂત ઘટકોનું બનેલું છે અને તે મન અને ચેતના વચ્ચે તફાવત પાડે છે. અન્ય વિજ્ઞાનોની જેમ મનોવિજ્ઞાન પણ અનુભવની ચર્ચા કરે છે. મનોવિજ્ઞાન એ અનુભવ કરનાર વ્યક્તિની ઉપર આધાર રાખતા અનુભવનો અભ્યાસ કરે છે. એનું કહેવું છે કે મનોવિજ્ઞાનનો હેતુ અનુભવના વાસ્તવિક ભૌતિક સ્વરૂપનો અભ્યાસ કરવાનો નથી, પણ અનુભવ કરનાર વ્યક્તિને કેવા પ્રકારનો અનુભવ થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. ભૌતિક વિજ્ઞાનો જેવા વિજ્ઞાનોનું અભ્યાસ વસ્તુ પણ અનુભવ છે એવું તેમણે કહ્યું છે. ત્યારબાદ એ ભૌતિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન વચ્ચેનો તફાવત પણ દર્શાવે છે. મનોવિજ્ઞાન વ્યક્તિને થતા અનુભવનો કે ચેતન અનુભવનો જ અભ્યાસ કરે છે એવી વ્યાખ્યા આપવામાં વુન્ડ અને ટિપ્સેનર એ પહેલા નહોતા. તેના પહેલા જેમ્સે પણ એ જ વ્યાખ્યા આપી હતી. ચેતના અને મનના અભ્યાસમાં રચનાવાદી દ્રષ્ટિબિંદુ ઉપર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે એક બાજુ આપણે મનને શારીરિક દેહતંત્રની પરિસ્થિતિ નીચે આકાર પામેલી અને રચાયેલી પ્રક્રિયાઓના સંકુલ તરીકે ગણીએ છીએ અને બીજી બાજુ તેને આપણે મનોશારીરિક દેહતંત્રના કાર્યોના તંત્ર માટે સામૂહિક નામ તરીકે ગણીએ છીએ. તેથી તેમણે રચનાવાદ અને કાર્યવાદી દ્રષ્ટિબિંદુ વચ્ચે તફાવત પાડ્યો. આપણે આંખની રચના અને આંખનું કાર્ય, આંખના દરેક ભાગની રચના અને કાર્ય વિશે ભેદ પાડી શકીએ છીએ. શરીરના અવયવની રચના એટલે તે શું છે તેનું બંધારણ અને તેનું કાર્ય એટલે તે શું કરે છે, તે તેને માટે છે. એ બંને પ્રકારના વિજ્ઞાનો મહત્વના છે, પણ રચનાવાદી વિજ્ઞાનની વધારે જરૂર છે એવું તેમણે સ્વીકાર્યું. ટિપ્સેનર કહે છે કે પ્રાયોગિક મનોવિજ્ઞાન મોટે ભાગે રચના બંધારણની સમસ્યા સાથે સંબંધ ધરાવે છે. જો રચનાની પૂરેપૂરી સમજૂતી મેળવ્યા વગર કાર્યનો અભ્યાસ કરવામાં આવે તો ડર છે કે વિદ્યાર્થી હેતુલક્ષી સમજૂતી સ્વીકારવામાં ફસાઈ પડે અને જે વૈજ્ઞાનિક પ્રગતિ માટે ભયજનક ગણાય છે. તેમણે એમ પણ કહ્યું કે મનોવિજ્ઞાનનો હેતુ માંદા માણસોને સાજા કરવાનો કે સુધારો કરવાનો નથી, પણ તેના વિષય વસ્તુ વિશે હકીકતો એકત્રિત કરવાનો અને તેમને સમજાવવાનો છે. વિજ્ઞાનને મૂલ્ય કે ઉપયોગિતા સાથે લેવા દેવા જ નથી.
તેથી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનને સમાવવાનો તેમણે વિરોધ કર્યો. ડિક્શનરે અભ્યાસ પદ્ધતિ તરીકે આત્મનિરીક્ષણ અને પ્રયોગ પદ્ધતિનો સ્વીકાર કર્યો. આત્મ કે આંતરનિરીક્ષણ એ અને બાહ્ય ભૌતિક જગતનું નિરીક્ષણ વચ્ચે તફાવત પાડી શકાય છે, પણ મૂળભૂત રીતે બંને નિરીક્ષણ પદ્ધતિઓ જ. આપણે ખ્યાલ છે કે નિરીક્ષણ પદ્ધતિની અંદર આંતર અને બાહ્ય નિરીક્ષણ બે પ્રકારો હતા. આંતર નિરીક્ષણ એટલે કે આપણા શરીરની અંદર જે કાંઈ પણ ક્રિયાઓ ચાલે છે એના વિશે વિચારવું, એ આંતર નિરીક્ષણ છે. અને બાહ્ય નિરીક્ષણ છે એટલે કે જે બાહ્ય આપણી સામે પ્રત્યક્ષ દેખાય છે એનું નિરીક્ષણ થઈ શકે છે એવી ક્રિયાઓ, વર્તન થાય છે એ ક્રિયાઓ. પણ ટિપ્સનરે આંતરનિરીક્ષણનો ઉપયોગ કરવામાં ગુંડ કરતાં વધારે વ્યવસ્થિત, દ્રઢ અને સિદ્ધાંતને જ ધ્યાનમાં લેતા હતા. માનવી પોતાના મનમાં શા વિચારો, લાગણીઓ, મનોભાવો પ્રવર્તે છે તે જણાવે છે અને તેમજ પોતાને થતા અનુભવોનું વર્ણન કરે છે. પણ તે આંતરનિરીક્ષણ નથી. આંતરનિરીક્ષણ તો એક પ્રકારનું ચોક્કસ ચુસ્ત મનોવલણ છે, જે માત્ર સખત પદ્ધતિસરની તાલીમ દ્વારા જ કેળવી શકાય એવું તેમનું માનવું છે. આંતરનિરીક્ષણમાં વ્યક્તિ તેના મનોવ્યાપારનું, ચેતનાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકે છે. વ્યક્તિની નિરીક્ષણ કરવાની રીતના સ્વરૂપ પ્રમાણે અને વિગતોમાં નિરીક્ષણ કરવામાં આવતી ચેતનાના સ્વરૂપ પ્રમાણે, પ્રયોગના હેતુ પ્રમાણે અને પ્રયોગ કરતા આપેલી સૂચના પ્રમાણે ઘણો તફાવત પડે છે. આ ઉપરાંત આંતરનિરીક્ષણ પદ્ધતિ એ આત્મચિંતન, સમસ્યા ઉકેલ માટે વિચારણા કે પશ્ચાતાપમાં પોતાની જાતનો દોષ જોવો, આત્મખોજ કરવી એવું વિચારે છે, પણ એનાથી સાવ ભિન્ન છે. આંતરનિરીક્ષણ પદ્ધતિની સમસ્યા એ છે કે આવેગ ચેતનાનું આંતરનિરીક્ષણ કરવામાં મુશ્કેલી પડે છે. આપણે વાત કરી ગયા હતા કે જ્યારે વ્યક્તિ આંતરનિરીક્ષણની વાત કરવાની હોય અને જો આવેગાત્મક અવસ્થામાં હોય તો એને પૂછવામાં આવે તો એનો આવેગ છે મંદ પડી જાય છે, તેનું આંતરનિરીક્ષણ થતું નથી. કોઈ ક્રોધી વ્યક્તિ હોય એને આપણે કંઈક હવે તું તારી જાતનું આંતરનિરીક્ષણ કર, તો જો આંતરનિરીક્ષણ કરવા જશે કે શા માટે ક્રોધ થાય છે, તો એ ક્રોધની અવસ્થા છે એની પરાકાષ્ઠા ધીમી થઈ જાય છે, એ હળવો બની જાય છે, તો આવેગ રહેતો નથી. તેથી એ એક એની સમસ્યા બાબત જણાવે છે. આંતરનિરીક્ષણ એ પ્રાયોગિક પદ્ધતિનો જ ભાગ છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગ એ નિયંત્રિત પરિસ્થિતિમાં પ્રયોગ પત્ર કરેલું આંતરનિરીક્ષણ જ છે એવું એમણે કહ્યું છે. હવે ટિપ્સનર તંત્ર વ્યવસ્થા વિશે એવું કહે છે કે ચેતન અનુભવના અભ્યાસમાં 3 પાસા છે: શું, કેવી રીતે અને સાથી. એને આપણે જાણીએ કે વાસ્તવિક માનસિક અનુભવનું સરળતમ ઘટકોમાં વિશ્લેષ કરવું, આ મુદ્દો શું પ્રશ્નનો જવાબ આપે છે. પછી એ સરળ ઘટકોનું સંયોજન કેવી રીતે થાય છે, તેનું નિયમન કરવા કયા નિયમો છે એ શોધવું, એ કેવી રીતે પ્રશ્નનો જવાબ આપે છે. ચેતના અનુભવનું તેના પ્રાથમિક ઘટકોમાં વિશ્લેષણ કરી અને તેના ઘટકોનું સંયોજન, એ પ્રકારનો અભ્યાસ રસાયણ વિજ્ઞાન જેવો જ છે. ચેતનાના ઘટકો અને સંયોજનની પ્રક્રિયાને તેમની શરીર બંધારણીય પરિસ્થિતિઓ સાથે સંબંધમાં લાવવી એ ત્રીજી સમસ્યા છે. અને આ સમસ્યાનો જવાબ શા માટેનો જવાબ બને છે. તેથી શા માટેનો જવાબ એ માનસિક વ્યાપારોની અંદર મળતો નથી, પણ ચેતન અનુભવમાં મજ્જાતંત્રની કાર્યવાહીનો ઉલ્લેખ કરી આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ટૂંકમાં ટિપ્સનરના મતે મનોવિજ્ઞાન શું, કેવી રીતે અને શા માટે પ્રયોગનો જવાબ આપવાના હેતુથી આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા કરવામાં આવતો ચેતન વ્યાપારોનો અભ્યાસ ગણાય છે. મિત્રો, તેના મત પ્રમાણે ચેતનાનું બંધારણ સંવેદન, લાગણી અને પ્રતિમા એ 3 પ્રાથમિક મૂળભૂત ઘટકોનું બનેલું છે. આપણે ખબર છે કે પ્રત્યક્ષીકરણની અંદર સંવેદનની વાત આવે છે, પ્રતિમાની વાત આવે છે. આપણા શરીરની અંદર જે વિવિધ ઇન્દ્રિયો છે અને એના દ્વારા જે અનુભવ થાય છે સંવેદન છે. કાન, નાક, જીભ, ત્વચા, આંખ, આ 5 ઇન્દ્રિયો છે કે જેના દ્વારા જે કાંઈ પણ
અંદર અનુભવો દાખલ થાય છે, બારી કહેવાય છે, વિન્ડોઝ કહેવાય છે. અને એ જે અનુભવ થાય છે સંવેદન છે, સેન્સેશન છે. અને એ સંવેદનની પ્રતિમા છે એ મગજ ઉપર ઝીલાય છે. અને મગજ છે એ શિક્ષણને આધારે એ દર્શાવે છે, પરિચિતતાને આધારે દર્શાવે છે કે આ કયા પ્રકારનો અવાજ છે. ઓન ધ સ્પોટ એનું અર્થઘટન કરે છે. તો ચેતનાનું બંધારણ સંવેદન, લાગણી અને પ્રતિમા એ 3 પ્રાથમિક મૂળભૂત ઘટકોનું બનેલું છે, એમ ટીત્સેનર કહે છે. સંવેદનની પ્રત્યક્ષીકરણના વિશિષ્ટ ઘટક તરીકે વ્યાખ્યા કરવામાં આવે છે. પ્રકાશ, ધ્વનિ, ગંધ, સ્વાદ, સ્પર્શ વગેરે અનુભવોના પાયાના સંવેદનો મહત્વના છે. અને પ્રતિમા એ વિચાર ક્રિયાની રચનામાં પ્રાથમિક ઘટક છે. સ્મરણ, કલ્પના, તર્ક વગેરે પ્રતિમા આધારિત વ્યાપાર ગણાય છે. લાગણી, આવેગ, અનુભવનું વિશિષ્ટ ઘટક છે. પ્રેમ, ધિક્કાર, આનંદ, નિરાશા એના મૂળમાં લાગણી તત્વ રહેલું છે. તેથી એ 3 ઘટકો એકબીજાથી સ્વતંત્ર નથી. સંવેદન અને પ્રતિમા, સંવેદન અને લાગણી વચ્ચે તે સમાનતા લાગી. સંવેદનની વાત કરીએ તો સંવેદન અને પ્રતિમા બંનેમાં 4 પ્રાથમિક લક્ષણો છે: ગુણ, તીવ્રતા, સ્પષ્ટતા અને અસ્તિત્વ કાળ. તેના મત પ્રમાણે ગુણના લક્ષણ દ્વારા દરેક પ્રાથમિક પ્રક્રિયા બીજી પ્રાથમિક પ્રક્રિયાથી જુદી તરી આવે છે. જેમ કે ઠંડુ, ગરમ, લાલ, પીળું, મીઠું, કડવું વગેરે ગુણ તફાવતને કારણે એક સંવેદન બીજા સંવેદનથી જુદું પડે છે. પ્રકાશનું સંવેદન કે પ્રતિભા, ધ્વનિનું સંવેદન કે પ્રતિમા વચ્ચે તફાવત પડે છે. અને તે ગુણના તફાવતને કારણે પડે છે. તીવ્રતા ઓછા વત્તા પ્રમાણનો તફાવત સૂચવે છે. ઝળહળતો અને ઝાંખો પ્રકાશ, ધ્વનિ બુલંદ કે મંદ, એ દરેક સંવેદન પ્રતિમામાં આરંભ, વિકાસ અને વિલયનો અનુભવ થાય છે. તેથી તે સંકલિત ગણાય છે. ગુણ, તીવ્રતા, સ્પષ્ટતા, અસ્તિત્વકાળ આ 4 સંવેદનના અનિવાર્ય અંતર્ગત લક્ષણો છે અને ઓછા વત્તા પ્રમાણમાં દરેક સંવેદનમાં હોય છે જ. ત્યારબાદ પ્રતિભા વિશે વાત કરી કે ટીત્સેનરના મતે પ્રતિમા અને સંવેદન વચ્ચે તફાવત માત્ર કક્ષાનો છે, પ્રમાણનો છે. પ્રતિમા સંવેદન કરતા તીવ્રતા, સ્પષ્ટતા, જીવંતતા, અસ્તિત્વકાળ પ્રત્યે ઓછો ધરાવે છે. અને પ્રતિમા સંવેદન કરતા ઝાંખી, ઓછી, તીવ્ર અને નબળી હોય છે. જો પ્રતિમા સ્પષ્ટ બને તો તે સંવેદનમાં પરિણમે છે. તેમણે સંવેદન કે પ્રતિમા નક્કી કરવા માટે પડતી મુશ્કેલીની પ્રયોગ દ્વારા રજૂઆત કરી. તેમણે અંધારા ઓરડામાં પડદાની સામે પ્રયોગપાતાને બેસાડ્યો. તેમણે પ્રયોગપાતાને પરિચિત વસ્તુઓ જેવી કે છરી, કેળું, સફરજન નામ આપીને પડદા ઉપર તેનું પ્રક્ષેપણ કર્યું. પડદા ઉપર પદાર્થનું ચિત્ર ફેંકવામાં આવ્યું. ત્યાં તેનો ખ્યાલ આ પ્રયોગપાતાને આવ્યો ન હતો. તે સમયે પ્રયોગપાતાને સંવેદનને સારી પ્રતિમા તરીકે જ ઓળખાવ્યું અને બીજા પ્રયોગપાતાને પડદા ઉપર ફેંકેલી વસ્તુના ચિત્રનું નિરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું અને ચિત્રને પડદા ઉપરથી દૂર કરવામાં આવ્યું. તો પ્રયોગપાતાને ખબર ન પડી. તેની ચિત્ર વિશેની ઝાંખી પ્રતિમાને ચિત્ર તરીકે સમજ્યો અને ચિત્ર હતું જ નહીં, પણ માત્ર સંવેદન થયું. લાગણી વિશે ટીત્સેનર જણાવે છે કે લાગણી અને સંવેદન વચ્ચે પણ તફાવત છે. લાગણી અને સંવેદન વચ્ચે ગુણ, તીવ્રતા અને અસ્તિત્વકાળના 3 લક્ષણો પ્રત્યે સમાનતા છે. પણ સ્પષ્ટતાનું ચોથું લક્ષણ લાગણીમાં નથી. કારણ કે લાગણીમાં સુખ અને અસુખ 2 પાસા છે. સુખ અને દુઃખના તત્વનું તીવ્રતાની દ્રષ્ટિએ વર્ણન કરી શકીએ છીએ. જેમ કે સાવ પ્રતિકૂળ, અસહ્ય, ખૂબ જ મજાનું વગેરે. પણ લાગણીની સ્થિતિ ટૂંકા યા લાંબા ગાળા માટે હોય છે. ટાંકણી વાગે તો એકાદ પર સુધી અસુખ થાય છે, મનોદશા બગડે છે કે કલાકો સુધી અસુખ રહે છે. પણ બંનેમાં અનુકૂલનનું લક્ષણ મહત્વનું છે. લાગણી અને આંતરિક સંવેદો વચ્ચે સંબંધ રહેલો છે. શારીરિક ક્રિયાઓ તંદુરસ્ત રીતે ચાલતી હોય તો સુખ લાગે છે અને માંદગી હોય તો તે અસુખ લાગે છે. આમ લાગણી એ સંવેદન નથી. બંને વચ્ચે તફાવતનું મુખ્ય કારણ લાગણીમાં સ્પષ્ટતાનું લક્ષણ નથી,
જે સંવેદનમાં રહેલું છે એવું કહે છે. સંવેદન પ્રત્યે જેમ વધારે ધ્યાન આપીએ તેમ તે વધારે સ્પષ્ટ થાય છે, અને લાગણી પ્રત્યે જેમ વધારે ધ્યાન આપીએ તેમ તે દૂર થતી જાય છે એવું એમણે કહ્યું છે. લાગણીના અભ્યાસ માટે છાપની પદ્ધતિ અને પ્રદર્શિત વર્તનની પદ્ધતિ કે યુગ્મ તુલના પદ્ધતિની વાત એમણે બતાવેલી છે. આપણે ટીવાયની અંદર જોશું કે રંગ પસંદગીનો પ્રયોગ છે, એમાં ક્રમાંક પસંદગી અને યુગ્મ તુલના પદ્ધતિ છે એ આ પ્રકારનો પ્રયોગ છે. તો આપણે અહીંયા ટીસ્ટેનરની થોડી વાત કરી ગયા. બંને સંરચનાવાદી છે, વિલિયમ વુન્ટ અને ટીસ્ટેનર. હવે પછીની એની વાત છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.